2 વાગે 2-3 વાગે રોજ જાય છે, જમવાનું બગડે છે, રણસંડી થઈ જાય છે. અને કાયદેસર ભાઈ હું પગે લાગી લઉં છું. તમે હામાં થાય તો તકલીફ થાય ને. હવે અત્યારે કોઈની હેસિયત છે, હવે એમાં અધૂરા પૂરું હતું તે આ 2 બહેનો છૂટાઈ જાય અને એ નગરપાલિકા બેઠા હોય ને એમ કહે હું સાઇન કરું છું. એને ઘરવાળાને એમ કહે ને હું રાજકારણમાં ફ્રી નથી, તમે રોટલી બોટલી તૈયાર રાખો, હમણાં આવું છું. હવે આના બેની ઘીરે તો જે હાલત થવાની છે ને તમે મેંથી કલ્પના જ નહીં. હે પાછળ બેઠા છે અત્યારથી લોટ બાંધતા શીખી. અને હજી તમને કહી દો પણ તમે આમ જો આ સભા છે રાજકારણની, તમે પહેલા આવું જોયું હતું? અત્યારે અહીં પુરુષોની સંખ્યા કેટલી છે? જો લઘુમતીમાં આવી ગયા હોય ને એવું થઈ ગયું. આપણી સંખ્યા ઘટી, મહિલાઓની જાગૃતતા વધી. હવે એમાં રાજકારણની સભા હોય, ધોરાજીમાં 7-8 દિવસ પાણી મળતું હોય અને પાણીની વાત કરી તો બેનનો જીવ બળે બરે છે. એ જીવ આપણો શું કામ બળે છે કે આ મોટી ઉંમરના માળી બેઠા ને એને આવી નળની અપેક્ષા નથી. તો એ માથે બેડું લઈ અને પાણી ભરવા જતા. આ માળીને ખબર હોય પહેલા હે ને ઓલી ગોરી હોય એની માથે બેડું હોય, એની માથે ગાગરી હોય, 3 સવારી ન્યા હોય અને એક મોટી ગોરી કઈડમાં હોય. હવે અત્યારની નવી બૈરાઓ આ કામ હોકો ને એટલે બીજા બાયોડેટા છોકરાને છપાવવા ખોટું થાય જ નહીં. પેલા માળીને અહીંયા તમે જો પેલાની બેને માથે એટલે હોટેલ રાખવું પડતું કે પાણી હારી ને અહીંયા આ ટાઈલ પડી જતી. આ બધા માળીએ ઈ દુઃખ જોયું. પછી એમાં થોડોક સુધારો થયો. આપણે બધા 2 બેરલ લઈ આવવા ભાઈ કે ગમે એનું ગાડું વાળીએ ઘીરે આવે 2 બેરલ હોય. આવું હતું. હવે કોઈ બેરલ લઈને ઘીરે આવે? હવે આ બધું પુરાણું ને આપણી હાલત એવી છે કે હાથ দিয়ে પાણી આવે તો આપણે આ રવિવારથી સામો રવિવાર પાણી પોગાડવું તો ખરા. આપણે અધોગતિ શું થઈ કે હવે પાણી પોગાડવું કે માં જામ સાહેબ ને કહેવાય નહીં પાણી કીધું તોય પાછા ખાર ખાઈ ગયું. એટલે આપણી હાલત એવી કીધી કે આપણે આ રવિવારથી સામે રવિવાર પાણી આવે ત્યાં લગીને વાટશો. હવે વાત મેં આ તમને એટલે કીધી કે ગોંડલ સાહેબ ભગવતસિંહ બાપુનું ગોંડલ કહેવાય તો ધોરાજી કોનું કહેવાય? એ ભગવતસિંહ બાપુનું ગોંડલ કહેવાય. તો આઝાદી બધાને હરખી મેળી, જિલ્લો આપણો બધાનો એ. હવે ગોંડલમાં માનો કે 3 ધોરાજી થાય ને તો 1 ગોંડલ થાય. આ વાત તો સાચી કે 3 ધોરાજી થાય ત્યારે 1 ગોંડલ થાય ને આવડું ગોંડલ છે. તો એલા ગોંડલને એકાત્રા પાણી મળે. આખા ગોંડલમાં સિમેન્ટ રોડ થઈ ગયા, આખા ગોંડલમાં થાંભલે લાઈટ થઈ ગઈ. તો ભાઈ નાના એવા ધોરાજીમાં નથી શું કામ થયું? આ કઈ પ્રશ્ન થાય કે ભાઈ ગોંડલમાં એકાત્રા બેનો પાણી મળી જાય છે. લ્યો ભાઈ આપણને સુકન મળ્યું. ભાઈ આપણને બધી સીટ હોય છે. મારે તમને પ્રશ્ન પૂછવો, તમને કોઈ ખબર છે હું કામ? ખબર છે હું કામ? નહીં. અહીંયા કોંગ્રેસનું શાસન છે અને ગોંડલમાં ભાજપનું શાસન. હવે હું તમને એક વાત કહું કે અહીંયા મારા પાછું કોંગ્રેસનું શાસન આવ્યું તો તમને પાણી નહીં મળે એટલો ફેર પડશે. બાકી નરેન્દ્ર મોદી વડાપ્રધાનમાં કઈ ફેર પડશે? મુખ્યમંત્રીમાં ભૂપેન્દ્રભાઈ કઈ ફેર પડશે? આપણા સાંસદ સભ્યો એ કેન્દ્રના મંત્રી છે એને કઈ ફેર પડશે? આપણા મહેન્દ્રભાઈ ધારાસભ્ય છે એને કઈ ફેર પડશે? ફેર કોને પડવાનો છે? આપણને. એ ફેર આપણને એટલે પડશે કે આપણે પેલા વાડીએ જતા ને તો હલર લેવા નહોતા ને તે ઘોડીએ ભાવ આવું કરતા. એમાં હામો પવન ઉપડે એટલે શું થતું? ગોતું થતું. આપણે મૂળ શું છે 5 વર્ષ પહેલા હામા પવલે હોલાઈ ગયું છે ને ગોતું થઈ ગયું છે ને થઈ ગયું. હવે થાય કે લગીને હોહરવું ભાજપ અને અહીંયા મોટું કોંગ્રેસ તો ખાટલે મોટી ખોટ આપણી જ કહેવાય. તો સામે બહુ લેવાવીને ગોતું કર્યું છે. હું યાર્ડનો ચેરમેન છું ભાઈ, ગોંડલ યાર્ડનો ચેરમેન છું. મારે ત્યાં ખેડૂત માંડવી લઈને આવે, ચોખ્ખી માંડવી હોય તો ભાવ ઊંચો આવે. પવન અવરો થયો હોય દાખલા વાળી માંડવી આવે તો ભાવ આવે. તો તમારે ત્યાં ગોતું થઈ ગયું છે. બિલકુલ ભાવ ક્યાંથી આવે ભાઈ? અને એને હિસાબે અધોગતિ એ થઈ કે કોઈને ફેર ન પડ્યો છે ધોરાજીને ફેર. એ ધોરાજીને શું ફેર પડ્યો? તો ધોરાજીની છાપ પેરિસની હતી. આ વાત માનવી પડે ભાઈ. એ પેરિસ કોને બનાવ્યું હતું? ભગવતસિંહ બાપુએ બનાવ્યું.
પેરિસ શું કામ કહે કે પેરિસ સિટી એવું છે કે વિશ્વનું સારામાં સારું સિટી છે. હવે તમે મને કહો કે તમે બધા ત્યાં રહ્યો છો, તમારા સિટીને સારામાં સારું સિટી કેવું હોય તમે કહી શકશો? આમ ખોખારી કહો કહી શકશો સારામાં સારું સિટી? તો હું કામે સારું સિટી નહીં કહી શકો? અમારે ભાઈ ગોંડલમાં 44 સીટ નગરપાલિકાની છે, એટલે 44 ભાજપની સીટ આવે છે, વિકાસ થાય કે ન થાય? હવે તમારે અહીંયા એક હજી કોંગ્રેસની માનો કે આવી ગઈ વિકાસ થાય? એલા ભાઈ ઉપરથી નરેન્દ્રભાઈની સરકારમાંથી કરોડો રૂપિયા આવે છે. ખાલી તમે વિચાર કરો કે કોંગ્રેસનું શાસન પૂરું થયું, છેલ્લા 1 વર્ષથી આ વહીવટદારનું શાસન છે, તમને બધાને ખબર છે. 1 વર્ષની અંદર તમારા ધોરાજીમાં 100 કરોડ રૂપિયાના કામ ચાલુ છે, તમને ખબર છે? તો હવે ભાજપનું શાસન હોય તો ધોરાજીમાં 1000 કરોડના કામ થાય કે ન થાય તમે મને કહો. મનસુખભાઈ મને શું કહેવા માંગ્યું છે આપણા માંડવિયા સાહેબે? કેન્દ્રના મંત્રી તરીકે અહીંયા માનો કે શાસન ન આવે તો ફેર કોને પડશે? આપણે આ વખતે કમ્પ્લીટ નક્કી કરવું છે કે અહીંયા 4 ઉમેદવાર ભાજપના લઈ આવો. મારે તમને એક વાત કરવી છે કે ભાજપ અને કોંગ્રેસમાં ફેર હું આની મારે તમને ખાલી વાત કરવી છે કે એક સમયે કોંગ્રેસ હતી, અત્યારે ભાજપ છે, તેમાં ફેર હું પડે ને મારે તમને વાત કરવી છે કે હું છે ને ટેમ્પો હતો, કોંગ્રેસનું શાસન હતું ને મારો ટેમ્પો હતો, મારું લીલાખા ગામ છે ભાદર ડેમનું પાસેનું,